હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો આજ હે મહાશિવરાત્રિ. તો પહેલાં તો બધાને હેપી મહાશિવરાત્રિ. બધાને ભગવાન સ્વસ્થ શરીર નિરોગી રાખે, બધાની ઈચ્છા પૂરી કરે, કમાણીમાં લાભ આપે એવી ભગવાન પાસે મારી બધા ફેમિલી માટે પ્રાર્થના. ને બીજું કે આજ મારા માટે તો બહુ ખુશીનો દિવસ છે. તો એનું કારણ એ છે કે આજ મારો બર્થડે છે અને શિવરાત્રિ પણ છે. પણ એમાં કામ છે કે જ્યારે મારો જન્મ થયો ને ત્યાર શિવરાત્રિની તિથિ હતી, મતલબ કે શિવરાત્રિનો દિવસ હતો ને 15 ફેબ્રુઆરી ડેટ હતી. પણ એટલા વર્ષ પછી, મારા જન્મના એટલા વર્ષ પછી પહેલી વાર આજ પાછો એવો સંયોગ બન્યો કે આજ પાછી શિવરાત્રિ અને 15 ફેબ્રુઆરી બે હારી છે. એટલે આજ ભગવાનનો વાર. તો કામ કહેતી હતી કે આજ ભગવાનનો વાર એવડો મોટો મહાશિવરાત્રિ ને મારો જન્મદિવસ બે હારી છે. તો બહુ જ ખુશ છે. તો બીજું તો કામ કેવું, કારણ કે ખુશી તમને મારા મોઢા ઉપર જ દેખાતી છે. ને અમારે જવું મંદિરે, અંધારું થોડુંક થઈ ગયું, આરતી થવાનો ટાઈમ છે. એ માહિરાન બે અમે ત્રણની માવ દીકરીઓ જાય હું કાંઈ મંદિરે જાવું ને. તો માહિરાબેન જો અમારે તૈયાર થઈ ગયા. માહિરા, મંદિરે જાવું હે? કી કરવું મંદિરે જઈને કામ કરવું? એમ કરવું? પછી ભગવાનને કેમ પ્રાર્થના કરાય? મમ્મા કેમ કરે માળા કેમ કરે મમ્મા? હા, એ તો આશીર્વાદ દેવાનો હોય. માળા કેમ કરે મમ્મા? આમ ફેરવે. કેમ ફેરવે? હા, એમ ફેરવે. એ તો મોઢામાં રબડ નાખ્યું હે. એ તો કઈ થોડું કરવાનું હોય. હરખું કે ને મમ્મા કેમ માળા ફેરવે? કેમ ફેરવે? હા, એમ ફેરવે. પછી ભગવાનને આમ ભલું કેમ કરે? ભગવાનને ભલું કેમ કરવાનું દીકરા? હા, એમ કરવાનું. અને પછી એમ માથામાં નહીં કરવાનું. પછી ડાન્સ થોડો કરવાનો હોય, શ્રીરામ કરવાનો હોય મંદિરે જઈને. હા, એમ શ્રીરામ કરવાના હોય કા. અને હા, જો મારે તમને એ પણ કહેવાનું હતું કે આ મારું નવું ચેનલ છે. મેં પહેલાં પણ પહેલો વિડીયો બનાવ્યો હતો, માહિરા એક્શન કરે હતી. તો પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો હતો કે મારે થોડીક પ્રોબ્લેમ થઈ તો મારું આખું ચેનલ ડિલીટ થઈ ગયું અને 5000 અપ સબસ્ક્રાઈબર હતા. એ પણ બધું વયું ગયું. તો મારે તમારા સપોર્ટની જરૂર છે, એ મેં તમને કીધું હતું. ને આજે પણ પાછું કે પ્લીઝ મારા નવા ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જો માહિરા, હંસાબા શું કે? હંસાબા હમણાં આજે હતા નહીં આખો દિવસ. શું કે હંસાબા? એમ કે સોરી, અમે હતા નહીં. આજે અમે ભાઈના ઘરે ગયા હતા તો તમારો બર્થડે ભૂલી ગયા છીએ. અત્યારે વિશ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમને ખૂબ જાજુ સુખ આપે અને બે દીકરીઓ લાંબુ આયુષ્ય આપે. ભગવાન તમને ખૂબ સુખી કરે. આનાથી ડબલનું ભગવાન તમને આપે. થેન્ક યુ હંસાબા. હાલો તો એટલું બધું બોલ્યા, આશીર્વાદ આપ્યો તો મળવા આવવું પડશે તમને આ બાજુ. તો હંસાભાઈ એટલા મને આશીર્વાદ આવ્યા તો અમે મમ્મી દીકરીબેન ને ખૂબ આશીર્વાદ આપ્યા. અને બે બેનોનું એટલું બને અને મારા દીકરાનું ને ગીતાબેનનું બધાનો પ્રેમ ભાવ એકદમ વધારી દે ભગવાન ભોળાનાથ. મારે તમને એક બીજું એ પણ કહેવાનું હતું કે મેં હે ને હંસાબાના દીકરા અર્જુનભાઈની રાખડી બાંધી. તો એ સંબંધને લીધે આ મારા બીજા મમ્મી હે ને મારું ધ્યાન પણ બહુ જ રાખે. મારી માં જેટલું રાખે ને એટલું જ ધ્યાન રાખે. ને આ હે ને મારી પેલા બેસ્ટ ફ્રેન્ડ હતી, બધાને ખબર છે કારણ કે હું ફોટા મૂકા. પણ એવું સંબંધ બીજોય થઈ ગયો, એવું ભાભી થઈ ગઈ હે. તો આ ભાભીમાં હે ને મારી બેસ્ટ
સાથે સાથે નીલમબેનની લગ્ન તારીખ છે. હેપી એનિવર્સરી. હેપી બર્થડે ટુ યુ બેન. થઈ ગઈ. और ऐसा लगा कि टेक ऑन करने की कोशिश की